શબ્દમિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનમાં એક સરસ મજાનો પ્રશ્ન ટાટ એસ ટાટ એચએસ આ સિવાયની અન્ય પરીક્ષાઓ માટે પણ આ જે પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો આપની સામે પીરસી રહ્યો છું અને તે પ્રશ્ન જે છે એનું નામ છે ચર્ચાપત્ર. મિત્રો શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર આપ જોડાયેલા રહો, જેના કારણે નજીકના સમયમાં આવનારી જે પરીક્ષા હોય એના અનુસંધાનમાં ગુજરાતી વિષયને ધ્યાનમાં રાખીને વિડીયોઝ મૂકવામાં આવતા હોય છે. ચેનલને લાઇક્સ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી. આજના સેશનમાં મિત્રો મારે ચર્ચા કરવાની છે, ચર્ચાપત્રની જ ચર્ચા કરવાની છે. એમાં ચર્ચાપત્ર એટલે શું, ચર્ચાપત્ર કેવી રીતે લખી શકાય, ચર્ચાપત્ર લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, આ દરેક બાબતોનું આપણે અહીંયા વિવરણ કરીશું ચર્ચાપત્રમાં. તો ચર્ચાપત્ર કોને કહેવાય અને ચર્ચાપત્રને આપણે કઈ રીતે લખી શકાય એની આપણે અહીંયા વાત કરીશું. ચર્ચાપત્ર. તો સૌથી પહેલો મારો પ્રશ્ન એવો છે કે ચર્ચાપત્ર એટલે શું? ચર્ચાપત્ર એટલે શું? હવે સામાન્ય રીતે ચર્ચાપત્ર શબ્દને તમે તોડો તો આ શબ્દ બે શબ્દોનો બનેલો છે. એક છે ચર્ચા અને બીજું છે પત્ર. તો શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં તમે લો તો આ પ્રમાણેનો અર્થ બને છે પત્ર દ્વારા કરવામાં આવતી ચર્ચા. પત્ર વડે કરવામાં આવેલી ચર્ચા એટલે કે ચર્ચાપત્ર આ શબ્દ થયો. હવે આ શબ્દ બનેલો છે ચર્ચા અને બીજો બનેલો છે પત્ર. તો આપણે તેની ચર્ચા કરી તો મિત્રો ચર્ચાપત્ર કોને કહેવાય? હું એની વાત કરું. આ જાણકારી માટે છે. તમારે તો ધ્યાન એટલું જ રાખવાનું છે કે ચર્ચાપત્ર કઈ રીતે લખી શકાય એની મારે તમને જાણકારી આપવાની છે. પણ સૌથી પહેલા આપણે આ નામ વિશેની પણ જાણકારી હોવી જરૂરી છે. ચર્ચાપત્ર કોને કહેવાય? સમાજના કેટલાક પડતા પ્રશ્નો હોય, દેશના કે રાજ્યના, પ્રદેશના, જિલ્લાના જે કંઈ પ્રશ્નો જે છે આ પ્રશ્નો અંગે આપણે પોતપોતાના મંતવ્ય, પોતપોતાના વિચારો આપણે જણાવવા આ ચર્ચાપત્ર થયું. સમાજની અંદરના કોઈ પ્રશ્નો હોય, રાષ્ટ્રને લગતા કોઈ પ્રશ્નો હોય, દેશને લગતા કોઈ પ્રશ્નો હોય, જિલ્લાને લગતા કોઈ પ્રશ્નો હોય, તો આ વિષયની જે કે આપણે ચર્ચા કરીએ છીએ તમામે તમામ એ ચર્ચા થઈ. હવે ચર્ચાપત્રમાં પાછું શું આવે તો એ જ મુદ્દો ત્યાં છે. માનો કે સરકારે કોઈ સરસ મજાની યોજના બહાર પાડી છે. એ યોજનાના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. તો વ્યક્તિ શું કરશે? કોઈ વ્યક્તિ એવો હશે કે તેના લાભ વિશે આપણને ચર્ચા કરશે, કોઈ વ્યક્તિ એવો હશે કે ગેરલાભ વિશે ચર્ચા કરશે, કોઈ વ્યક્તિ એવું પણ તમને જોવા માટે મળશે કે દૂધમાં પણ પગ રાખશે અને દહીંમાં પણ પગ રાખશે. એટલે એનો અર્થ એવો થયો કે એ વ્યક્તિ ફાયદા પણ જણાવે છે અને ગેરફાયદા પણ જણાવે છે. સંસ્કૃતની પંક્તિ પ્રમાણે તુંડે તુંડે મતિ ભિન્ના. વ્યક્તિ બધાની બુદ્ધિ અલગ અલગ હોય છે. એટલે દરેક વ્યક્તિના વિચારો ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ જોવા માટે મળતા હોય છે. માનો કે કોઈ ઘટના બની અને એ ઘટના વિશે તમારા શું પ્રતિભાવ જે છે એ પ્રતિભાવને તમે વર્તમાનપત્રમાં લખીને તમે મોકલો છો. એ તમારું ચર્ચાપત્ર થયું. તમે જે મંતવ્ય મોકલો છો, તમારા જે અભિપ્રાય મોકલો છો એ તમારા એ જે છે એ તમારું ચર્ચાપત્ર થયું. વર્તમાનપત્રમાં મિત્રો ચર્ચાપત્ર આવતું હોય છે. ગુજરાત સમાચારમાં આવે છે, જેનું નામ આપેલું છે લોક વિચાર આપેલું છે. સંદેશ, દિવ્ય ભાસ્કર આ જેવા વર્તમાનપત્રમાં પણ આવે છે. ક્યાંક કોકનું નામ મંતવ્ય આપેલું છે. વર્તમાનપત્રમાં જે ચર્ચાપત્ર આવે જે છે એ બહુ જ ઓછા વાક્યોથી ત્યાં લખેલું હોય છે. આપણે તો અહીંયા આગળ 150 થી 200 શબ્દોની અંદર આપણે ચર્ચાપત્રને ત્યાં લખવાનું હોય છે. હવે આ ચર્ચાપત્ર જે છે આપણે વર્તમાનપત્રમાં મોકલવાનું હોય છે. એટલે વર્તમાનપત્રમાં જ્યારે તમે મોકલો છો ત્યારે સૌથી પહેલા આપણે વર્તમાનપત્રના તંત્રીને ઉદ્દેશીને પત્ર લેખન તમારે કરવું પડે. પ્રશ્નમાં સૂચના આપી હોય કે ન આપી હોય તો પણ આપણે વર્તમાનપત્રના તંત્રીને જ્યારે ચર્ચાપત્ર મોકલીએ છીએ
ત્યારે પત્ર લેખન તમારે અવશ્ય કરવું જ પડે. પત્ર લેખન આપણે કરતા હોઈએ તો આ જમણી બાજુ આપણું નામ સરનામું આવે અને તારીખ આવે. ડાબી બાજુ જેને ઉદ્દેશીને આપણે લખતા હોઈએ ત્યાં પ્રતિ, તંત્રીશ્રી, કખગ વર્તમાનપત્ર, સરનામું 2 એ પ્રમાણે ત્યાં આગળ આવે. બરાબર. પત્ર લેખન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પછી વિષય આવે, પછી ચર્ચાપત્રના પાછા તમે 3 ભાગ પાડો. આ પત્ર લેખન કર્યા પછી, પત્ર લેખન પૂર્ણ કર્યા પછી જે ચર્ચાપત્રનો તમે પ્રારંભ તમે કરો છો એ ચર્ચાપત્રના વિશે લખતા હો તો એનું પહેલા તો શીર્ષક આવે. શીર્ષક તમારે આપવું પડે. શીર્ષક આપ્યા પછી ચર્ચાપત્રના 3 ભાગ પાડો. એમાં પહેલો જે ભાગ જે છે એ આવશે પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે તમે જે મુદ્દાની ચર્ચા કરવા માટે માંગો છો એને અનુલક્ષીને એક પ્રકારનું તમે ઇન્ટ્રો આપી રહ્યા છો. એ પ્રકારનું તમે વાતને ત્યાં સુધી તમે લઈ રહ્યા છો કે મારે આ મુદ્દા અંગે મારે ચર્ચા કરવી છે. આ પ્રસ્તાવના ત્યાં આગળ થયું. પછી બીજો જે ભાગ જે છે એ તમારે મધ્ય ભાગ આવે. મધ્ય ભાગ જે છે જેમ આપણે શરીરમાં હૃદય મધ્ય ભાગમાં છે. મધ્ય એટલે કે શરીરમાં જે આવેલું છે. હા, પછી મધ્ય ભાગનો અર્થ જુદા પ્રકારનો નથી લેવાનો. શરીરમાં આવેલું હૃદય આપણા શરીર એ બહુ મહત્વનો ભાગ છે. એ જ પ્રમાણે ચર્ચાપત્રમાં પણ મધ્ય ભાગ બહુ મહત્વનો ભાગ છે. કારણ કે મધ્ય ભાગની અંદર જે મુદ્દા વિશે તમે ચર્ચા કરી રહ્યા છો એના અનુલક્ષીને તમારે તમારા મંતવ્યો જણાવવાના છે. મધ્ય ભાગ પછી આવે સમાપન આવે. સમાપન જે પ્રમાણનો પ્રશ્ન હોય એ પ્રમાણે તમે સલાહ આપી શકો, માર્ગદર્શન આપી શકો, હળવી ટીકા પણ તમે કરી શકો. આ બધું સમાપનમાં આવે. પણ જેવો પ્રશ્ન એ પ્રમાણે તમારે એમાં રંગ બદલવાનો છે. એ પ્રમાણે તમારે તેમાં રંગ પૂરવાનો છે. હું એમ કહું કે સમાપનમાં ટીકા આવે તો પ્રશ્ન કોઈ સારો પૂછેલો હોય તો ટીકાને અવકાશ જ ન હોય તો તમે ત્યાં આગળ ટીકા કરો તો યોગ્ય બાબત નથી. કોઈ પ્રશ્ન એવો પૂછેલો છે કે જેમાં વખાણ લાયક નથી છતાં તમે વખાણ કરો તો પણ યોગ્ય બાબત ત્યાં આગળ નથી. તો આ દરેક બાબતોને તમારે ધ્યાનમાં રાખવી પડશે. ચર્ચાપત્ર લખવી એક કળા છે. અને જો તમને ચર્ચાપત્ર ફાવે તો ટાટની પરીક્ષામાં 2 પ્રશ્નો તમને આપેલા છે 10-10 ગુણના. એ તમારે ત્યાં આગળ લખવાના છે. મિત્રો, પત્રલેખન કરવું અનિવાર્ય છે. જો તમે પત્રલેખન ન કરો તો તમે ચર્ચાપત્રના પ્રશ્નનો ઉત્તર લખી રહ્યા છો, તમે તેને યોગ્ય ન્યાય આપતા નથી. તો તમને સરસ મજાનો પ્રશ્ન મિત્રો તમને બતાવું છું એટલે તમને ખ્યાલ પડશે. ચર્ચાપત્રનો મુદ્દો બહુ સહેલો છે. સરકારની કોઈ યોજના હોય, કોઈ બાબત હોય, કે હોય, માનો કે હમણાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન પત્યું તેમાં ચર્ચા ચક્રવાળી ચડીને કયો પક્ષ આવશે. કોઈ કે અપક્ષ આવે, કોઈ કે બ પક્ષ આવે, કોઈ કે અમારા વિસ્તારમાં આવશે. તો આપણે આ ગ્રુપ ચર્ચા થઈ. પણ એ ગ્રુપ ચર્ચામાંથી તમે તમારા મંતવ્યો વર્તમાનપત્રમાં આપો છો એ ચર્ચાપત્ર થયું. ચર્ચાપત્ર વર્તમાનપત્રમાં આવે છે, નિઃશુલ્ક પ્રકાશિત થતું હોય છે અને કોઈ ફીસ બીસ હોતી નથી. પણ માનો કે વર્તમાનપત્રમાં આપણું ચર્ચાપત્ર આવ્યું તો એનો અર્થ એવો નથી કે આપણા વિચારોની સાથે વર્તમાનપત્રના તંત્રી સંમત છે, સરકાર સંમત છે, એવું નથી. આ માત્ર ને માત્ર વ્યક્તિગત અભિપ્રાય છે. આ માત્ર વ્યક્તિગત અભિપ્રાય છે. કોઈ હકારાત્મક રીતે જુએ છે, કોઈ નકારાત્મક રીતે ત્યાં આગળ જુએ છે. મિત્રો, આવા આપણા સમાજમાં, દેશમાં, રાજ્યમાં ઘણા બધા આવા પ્રશ્નો છે. માનો કે હું તમને એક વાત કહું કે ઉનાળાની અંદર ખૂબ ગરમી પડી રહી છે. તો અમદાવાદ જેવા મહાનગરોની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં આગળ 2 મિનિટ માટે વાહન ચાલકોને થોભવું પડતું હોય છે. તો તેમને ગરમી ન લાગે માટે ગ્રીન નેટ ત્યાં આપણે લગાવવી. આ ચર્ચાનો વિષય છે. જો ગ્રીન નેટ લગાવવાથી વાહન ચાલકોને ગરમી નહીં લાગે, હા, હકારાત્મક પાસું વિચારો. ગ્રીન નેટ લગાવવાથી ખર્ચો થવાનો છે. એમાં ઘણું બધું ખાલી જગ્યા ત્યાં થવાનું છે. તો એના બદલે એ જે 4 રસ્તા પડતા હોય તેવી જગ્યા સુધીની જો વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષો ઘટાદાર બને તો ઉનાળામાં કોઈ સમસ્યા સર્જાવાની છે? નથી સર્જાવાની. તો આ પણ લોકવિચાર ત્યાં આગળ બની શકે. આ પણ તમારું ચર્ચાપત્ર ત્યાં આગળ બની શકે. શિક્ષણની અંદર નવી પોલિસી માનો કે આવી તો આપણે એના અનુસંધાનમાં પણ ચર્ચાપત્ર બની શકે. નવી શિક્ષણ નીતિ જે છે એ હકારાત્મક છે કે નકારાત્મક છે
એ પણ ચર્ચાપત્ર બની શકે. તો બધા ચર્ચાપત્રના ઘણા બધા મુદ્દા છે, પણ અહીંયા એક મુદ્દો લઈ અને મિત્રો હું તમને સમજાવું છું. તો ચર્ચાપત્ર લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખી. પણ મારે પ્રશ્ન આ રીતે પ્રશ્ન છે કે હવે ભિક્ષા નહીં, ભિક્ષા એટલે ભીખ માંગવી, હવે ભિક્ષા નહીં પણ શિક્ષા, આ વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરતા 150 શબ્દોમાં તમારે ચર્ચાપત્ર આપણે લખવાનું છે. હવે આ એવરેજ થઈ 150 શબ્દો જે છે, તમારી 150ના બદલે 200 શબ્દો થયા તો પણ કોઈ વાંધો નથી. પણ વાંધો ત્યારે આવે કે જ્યારે તમે 150 શબ્દોના બદલે જ્યારે તમે 50 શબ્દો લખો છો ત્યારે ત્યાં આગળ વાંધો આવે. કારણ કે તમારા જે મનના જે મંતવ્યો જે છે, વિચારો જે છે, એને ચર્ચામાં યોગ્ય રીતે પીરસી શક્યા નથી. એટલે 150 શબ્દો ને આ એવરેજ થઈ તમારે કે આ 150 છે. માનો કે તમે એવું વિચારતા હોય કે મારી એક પંક્તિમાં 5 જેટલા શબ્દો આવે છે, તો તમારે કમસે કમ 30 થી 35 કે 40 પંક્તિમાં તમારે આ ચર્ચાપત્ર લખવાનું છે. પણ ઘણા વિદ્યાર્થીઓના મનમાં તો એવું છે, પાનું ભરી કાઢો, પાના ભરો, ગુણ મેળવો. આ જે વાહિયાત બાબત જે છે મગજમાંથી તમે કાઢી નાખો. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય છે, નિબંધમાં કેટલા પાના ભરવાના? કોઈ એમ કે 4 થી 5 પાના ભરી કાઢો, કોઈ એમ કહેતો કે જેટલી જગ્યા બધું લખી નાખો. ના, એ જે એટલે તો સૂચના આપી હોય ને, 150 થી 200 શબ્દોમાં લખો, નિબંધ 250 થી 300 શબ્દોમાં લખો. તમને મર્યાદા આપી દેવામાં આવેલી છે. તો એને અનુલક્ષીને વ્યવહારિક બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરી અને મિત્રો તમારે ત્યાં પીરસવાનું છે. તો પ્રશ્ન પર આપણે આવીએ. હવે ભિક્ષા નહીં શિક્ષા, આ વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરતા 150 શબ્દોમાં આપણે ચર્ચાપત્ર તમારે તૈયાર કરવાનું છે. હું તમને આગળ જે બાબત સમજાવી ચૂક્યો એ જ બાબત છે. પછી હું પ્રશ્નના ઉત્તરની ચર્ચા કરું છું. જનતાના પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ, સરકારી યોજના કે વર્તમાન પ્રવાહોમાં માનો કે રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાન છે, અમેરિકા છે, ઇઝરાયલ છે, અને તેના પરિણામે દેશની અંદર જે સમસ્યાઓ સર્જાઈ છે, આ ચર્ચાનો વિષય બનેલો છે. પેટ્રોલ મળશે કે નહીં મળે, ગેસ મળશે કે નહીં મળે, રોજગારી મળશે કે નહીં મળે, ધંધાની અંદર પ્રગતિ થશે કે નહીં થાય. તો દરેક વ્યક્તિ જો બેસીને આ ચર્ચા કરતી હોય છે, યુદ્ધ ક્યારે રોકાશે, આ બધી ચર્ચા થતી હોય છે. પણ એ આપણે ગ્રુપ ડિસ્કશન થઈ, પણ એ મુદ્દાને વર્તમાનપત્રમાં આપણે મોકલીએ અને તંત્રીને યોગ્ય લાગે તો જ પીરસતા હોય. તંત્રીને લાગે કે આ તો વાદ વિવાદ વાળું છે, એમાં કોઈ દમ નથી, આ તો બહુ એટલો બધો સચોટ પ્રશ્ન નથી, તો એ વર્તમાનપત્ર પ્રકાશિત કરતું નથી. તમે વર્તમાનપત્રમાં મોકલો એટલે એનો અર્થ એવો નથી કે છાપી જ દે. એને યોગ્ય લાગવું જોઈએ તો જ પ્રકાશિત કરીને, તો ના પણ પ્રકાશિત કરતા હોય. જનતાના પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ, સરકારી યોજના કે વર્તમાન પ્રવાહ અંગે પોતાના વિચારો પ્રગટ કરતો લેખ, એ આપણે વર્તમાનપત્રના તંત્રીને ઉદ્દેશીને મોકલવામાં આવે એને કહેવામાં આવે છે ચર્ચાપત્ર. ચર્ચાપત્ર એ પોતાના મંતવ્યો છે, છતાં ક્યારેક લોક જાગૃતિ કે તંત્રનું ધ્યાન દોરવાને માટે ખૂબ મહત્વનું પાસું છે. વર્તમાનપત્રમાં પ્રકાશિત થાય તો જે વાચક વર્ગ વાંચે છે એને તો ખ્યાલ પડે ને, આ વસ્તુ તો બરાબર છે. ચર્ચાપત્ર 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. પત્ર લેખન, એની માહિતી મેં તમને આપી દીધી, અને બીજો મુખ્ય વિષય એટલે કે જે ચર્ચાપત્ર આપેલું છે તે હું તમને ઉત્તર લખેલો બતાવું છું. આનો ઉત્તર કઈ રીતે લખી શકાતો હોય. જ્યારે તમે ચર્ચાપત્રનો મુખ્ય ભાગ લખો છો ત્યારે પહેલા શીર્ષક આપવાનું, યોગ્ય રજૂઆત કરવાની, એટલે 3 ભાગ પાડવાના. શીર્ષક પછી પ્રસ્તાવના, મુખ્ય ભાગ એટલે મધ્ય ભાગ અને સમાપન. જ્યારે તમે ચર્ચાપત્ર લખો છો ત્યારે જોડણી, શુદ્ધ ભાષા આ વ્યવસ્થિત હોવું જોઈએ. કારણ કે આપણે જે બોલીએ છીએ ને, બોલીના નિયમો આપણે એમાં લખી નાખીએ છીએ. બોલીમાં વ્યાકરણના નિયમો લાગુ પડતા નથી, એટલે તમને મન ફાવે ત્યાં આપણે બોલીએ છીએ. હું એમ કહું કે હું ફરીથી પુનરાવર્તન કરું છું, સવિની સાથે જણાવવાનું કે, તો આ મારા વાક્યો ખોટા છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને, પેલું ગોળ રાઉન્ડ છે ત્યાં ભેગા થઈએ, ચલો ગોળ સર્કલ કરો, તો આ બોલી છે. બોલીમાં વ્યાકરણના નિયમો લાગુ પડતા નથી. પણ જ્યારે તમે એ જ વાક્ય રચનાને જ્યારે લેખન સ્વરૂપ આપો છો તો વ્યાકરણના નિયમો લાગુ પડે. સવિનય સાથે જણાવવાનું કે ના આવે તો શું આવે? સવિનય જણાવવાનું કે, અથવા વિનય સાથે જણાવવાનું કે આવે. એટલે જોડણી, ભાષા શુદ્ધિ, વાક્ય રચના
આ બાબતો ધ્યાનમાં રાખવી ત્યાં જરૂરી છે. જોડણી આંખનો વિષય છે. જેટલા શબ્દો તમારી સામે આંખ સામે આવે ડિક્શનરીમાં જોઈને એટલા શબ્દો તમે યાદ રાખી શકો. નિયમોથી 100% જોડણી આવડે એવો કોઈ નિયમ નથી. નિયમો તો છે પણ આપણને 100% જોડણી આવડીએ એવું માનવું નહીં. એટલે વિદ્વાનો એવું કહે છે, વિદ્વાન વ્યક્તિઓ, કે જોડણી આંખનો વિષય છે. જેટલા શબ્દો આપણી આંખ સામે આવે એટલી આપણે જોડણી યાદ રહેતી હોય છે. અને સ્વચ્છતા અભિયાન એટલે બહુ લખતી વખતે ભૂલ પડે તો આપણે એને, માનો કે લખવામાં મારે ભૂલ પડી તો હું શું કરું, આમ કરી નાખું તો ખોટું છે. ક્યાંક ભૂલ પડી આ પ્રમાણે તમે કરી નાખો તો ચાલે. પણ સ્વચ્છતા, જોડણી, વાક્ય રચના આ દરેક બાબતો ધ્યાનમાં રાખો અને જે પ્રશ્ન પૂછેલો છે એની યોગ્ય ન્યાય આપો તો ચર્ચાપત્રમાં આપણને ગુણ સારા પ્રાપ્ત થઈ શકતા હોય છે. જે પ્રશ્ન પૂછેલો છે તેનાથી વિપરીત તમે ઉત્તર આપો તો કંઈ આપણને મળે નહીં. તો મિત્રો આ પ્રશ્નને આપણે શુભારંભ કરીએ. ચર્ચાપત્રની અંદર પ્રશ્ન તો હતો કે હવે ભિક્ષા નહીં પણ શિક્ષા. મિત્રો આપ જાણો છો કે ગુજરાત રાજ્ય સરકારે ટ્રાફિક સિગ્નલ જે છે 4 રસ્તા પર તમે આપ જોતા હશો, જે મહાનગરપાલિકાઓ છે મોટે ભાગે ભિક્ષુક વર્ગ એ જેવું ટ્રાફિક બંધ થાય એટલે આપણી પાસે આવીને ઊભા રહેતા હોય છે અને કંઈ ને કંઈ યાચના કરતા હોય છે. તો આને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પગલું ભર્યું છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર જે બાળકો આવી ભિક્ષા માગે છે એમને ભિક્ષાવૃત્તિમાંથી બહાર લાવી તેમને યોગ્ય શિક્ષણ આપવાનું છે. ખરેખર આ પગલું સરકાર માટે આવકારદાયક છે. આપણા સમાજ માટે પણ આવકારદાયક છે. જો એ બાળકો જો ખરેખર શિક્ષણ પ્રાપ્ત કરશે તો એમનું જીવનમાં પણ સુધારો થશે. તો મેં એને અનુલક્ષીને મિત્રો પ્રશ્ન બનાવેલો છે. એક સિગ્નલ સ્કૂલ આ તૈયાર કરી છે કે જ્યાં આ બાળકો માટે બસની સુવિધા છે. એ બસમાં બાળકોને ત્યાં રાખવાના, ભણાવવાના સ્માર્ટ ક્લાસ જે પણ ત્યાં આગળ સુવિધા છે. આપ એના વિશે નો આ ચર્ચાપત્રનો પ્રશ્ન બનાવેલો છે. હવે ભિક્ષા નહીં શિક્ષા, તો ચર્ચાપત્ર તમે શું લખી શકો આપણે વાત કરીએ તો સૌથી પહેલા હું પત્ર લેખન કરીશ. જો પ્રશ્નમાં તમને વર્તમાનપત્રનું નામ આપેલું હોય તો અને તો જ તમે વર્તમાનપત્રના નામનો ઉલ્લેખ કરો. તમારે કોઈ પણ વર્તમાનપત્રનું એનું વિશેષ નામનો ઉલ્લેખ કરવાનો નથી. કેવું, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ એવું લખવાનું નથી. તમારે અ બ ક થી જ તમારે ચાલવાનું છે. ક ખ થી જ ચાલવાનું છે. તમારી ઓળખાણ છતી થાય એવો કોઈ પણ જાતનો પ્રયાસ આપણે કરવાનો નથી. તો પત્ર લેખક આપણે પત્ર લેખન કરીશું. અહીંયા મારું નામ સરનામું આવે. મેં લખ્યું મારું નામ અ બ ક છે. અ બ ક. હવે આ જે મુદ્દો જે મિત્રો મેં લખ્યું ભાષા શિક્ષક, હું આવું લખી શકું. ભાષા શિક્ષક, જાગૃત નાગરિક, તમે કોઈ પ્રોફેસર હો તો પણ લખી શકો. આવું લખી શકાય. પણ માનો કે તમને એવું લાગે કે મારે આનો ઉલ્લેખ નથી કરવો તો કંઈ વાંધો નહીં. પણ આ કમ્પલસરી છે. અ બ ક આ પત્ર લેખકનું નામ. હું આના વિશેની માહિતી આપું છું તો મેં લખ્યું હું શિક્ષક છું, ભાષા શિક્ષક. હું જનજાગૃતિ મેળવું છું, જાગૃત નાગરિક છું તો લખી શકું જાગૃત નાગરિક. પર્યાવરણવિદ છો તો લખી શકાય પર્યાવરણવિદ. પણ પ્રશ્ન પર્યાવરણને લગતો હોય તો તમે પર્યાવરણવિદ તમે લખી શકો. બરાબર. એટલે આ હોદ્દો મેં લખેલો છે. અ બ ક ભાષા શિક્ષક, પછી કોમા આવે, પછી સરનામું 1. હવે અહીંયા સરનામું 2 ને સરનામું 3 ને હરોળ નંબર 1 ને હરોળ નંબર 4 ને આ બધું લખતા હોય છે. લખવાની કાંઈ જરૂર નથી. સામેવાળાને ખબર પડવી જોઈએ કે પત્ર લેખકને ખબર છે કે અહીંયા મારું સરનામું આવે. હું પત્ર લખું છું તો મારું સરનામું આવે. બરાબર છે. હું કોણ છું, મારું નામ શું છે, મારો વ્યવસાય શું છે, હું બતાવું છું. અહીંયા મારું સરનામું આવે. હું કયા શહેરમાં રહું છું, મેં શહેરનું નામ ત્યાં આગળ બતાવ્યું છે. તમારે યોગ્ય તમારું જે વાસ્તવિક જે છે સરનામું એ તમારે બતાવવાનું નથી. સરનામું એવું લખવાનું નથી. જ્યાં તમે રહો છો ફલાણી સોસાયટી, બંગલા નંબર આ, ફલાણા શેરી, એ કંઈ તમારે લખવાનું નથી. માત્ર ને માત્ર શબ્દનો ઉપયોગ કરવાનો છે. સરનામું 1 ફૂલ સ્ટોપ. પ શહેર, પ શહેર ના લખો તો ગાંધીનગર લખી શકાય. અને તારીખ, જે દિવસે તમે પત્ર લેખન કરો છો એ જ દિવસની તમારે તારીખ લખવાની. તો તારીખ લખીશ, તારીખ 27, પછી તિર્યક રેખા, મહિનો ચાલે છે એપ્રિલ, નંબર 4 અને લખીશ 2026. આ મેં તારીખ લખી 2026. તારીખ પછી ફૂલ સ્ટોપ આવે, ડેશ ના આવે, ગુરુ વિરામ ના આવે, લઘુરેખા ના આવે, કશું જ ના આવે. ત્યાં આગળ તારીખ આ રીતે તમારે તારીખ લખવાની રહેશે. તારીખ 27/4
2026 તિર્યક રેખાથી મેં એને અલગ પાડી છે. આ પૂર્ણ થયા પછી અહીંયા તમે જેને પત્ર મોકલવાના છો એનું આપણે પ્રતિક અને નામ સરનામું આપણે લખવાનું રહેશે. પ્રતિ એમનો હોદ્દો આવે. વર્તમાન પત્રમાં તો એડિટર હોય, તંત્રી હોય, એને આપણે મોકલવાનું છે કે માલિકને મોકલવાનું નથી, એટલે તંત્રી આવે. પ્રતિ પછી કોમા આવે. તારીખની સામે તમારે લખવાનું. તારીખની સામે હરોળ થોડી ઉપર નીચે થઈ જાય તો ચિંતા નથી કરવાની. પછી માપ ન લેતા કે આ તારીખની બરાબર આવ્યું છે કે નથી આવતું. તારીખ એની સામે પ્રતિ, પછી કોમા, પછી તંત્રી શ્રી અલગ આવે. તંત્રી શ્રી કોમા. વર્તમાન પત્રનું નામ તમારે બનાવી દેવાનું. ક ખ ગ પ ફ બ જે બનાવો તે. અહીંયા તમારું જે નામ જે છે એ નામ પ્રમાણે વર્તમાન પત્ર બનાવવાનું નહીં. અબક તમારું નામ, ક ખ ગ વર્તમાન પત્ર, અને આવે સરનામું 2. આ તમારું સરનામું છે અને આ જે છે જેને તમે મોકલી રહ્યા છો એનું સરનામું. માનો કે ઉદાહરણ આપું કે ક ખ ગ વર્તમાન પત્ર ખાનપુર અમદાવાદ શહેર આંક બનાવી દીધું. પણ તમારે બધું લખવાની જરૂર નથી. સરનામું 2. અહીંયા તારીખ આવે નહીં. ઓકે. પત્ર લેખકનું સરનામું, જેને મોકલે છે એનું સરનામું. હવે વિષય આવે. ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે, ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આ વિષય તમે ત્યાં આગળ લખી શકો. હવે શું આવે? વિષય પછી આવે છે ત્યાં આગળ સંબોધન આવે. પત્ર લેખન તમે લખો એટલે પત્ર લેખનની અંદર અહીંયા તમારું નામ સરનામું આ રીતે જેને મોકલવાનો છે. આ નંબર 1 અહીંયા પત્ર લેખકનું સરનામું આવે. આ નંબર 2 જેને મોકલવાના છે એનું નામ સરનામું આવે. નંબર 3 અને વિષય આવે. આ પહેલો મુદ્દો અહીંયા પૂરો થયો. તમારો વાસ્તવિક નામનો ઉલ્લેખ કરવાનો નથી. જો પ્રશ્નની અંદર નામ બામ આપેલો તો જ લખો, બાકી નામનું કોઈ કામ નથી. તમારે નામ છતું કરવાનું નથી. અબ ક ક ખ ગ એ રીતે. પ્રતિ તંત્રીશ્રી જો વર્તમાન પત્ર નામ શું લખ્યું મેં? ક ખ ગ. ગુજરાત સમાચાર ના લખી શકું? નથી લખવાનું. તમારે અબ ક ક ખ ગ થી જ લખવાનું છે. અને સરનામું 2. અહીં તારીખ બારીખ ત્યાં આગળ આવે નહીં. હવે સંબોધન આવે. માનનીય તંત્રીશ્રી, આદરણીય તંત્રીશ્રી, સન્માનીય તંત્રીશ્રી, સાહેબશ્રી પણ તમે લખી શકો. બરાબર. નમસ્કાર, વંદન જે લખો તમે લખી શકો. ઘણાનો વિરોધ કરે છે, ના લખે ચાલે. પણ મિત્રો આપણે એક શિષ્ટાચાર બતાવવાનો છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ એવું બધું લખવાની જરૂર નથી. પણ નમસ્કાર, વંદન. એટલે પત્ર લેખનમાં તમે જુઓ તંત્રીને સંબોધન આવે. માનનીય તંત્રીશ્રી. ઘણા માન્ય લખે, માન્ય ના આવે. માનનીય તંત્રીશ્રી. નમસ્કાર પછી ફૂલ સ્ટોપ આવે, કોમા આવે નહીં. હવે પત્ર લેખનમાં હું તંત્રીને પત્ર લખી રહ્યો છું તો કઈ રીતે પત્ર લખીશ? આપના ક ખ ગ વર્તમાન પત્રમાં હવે ભિક્ષા નહીં શિક્ષા. આ મેં ચર્ચા પત્રનું શીર્ષક આપ્યું છે. હું હેન્ડરલાઈન કરી શકું. આપના ક ખ ગ વર્તમાન પત્રમાં હવે ભિક્ષા નહીં શિક્ષા શીર્ષક હેઠળ ચર્ચાપત્ર મોકલી રહ્યો છું કે મોકલી રહી છું. જે લખો તમે લખી શકો. પ્રજામાં યોગ્ય માહિતી કેળવાય. હવે આના વિશે કેટલા લોકોને જાણકારી હોતી નથી, તો આ શબ્દનો ઉપયોગ એટલા માટે કરજો. પ્રજામાં યોગ્ય માહિતી કેળવાય. માનો કે ઉનાળામાં બહુ ગરમી પડી રહી છે, તો ગરમીથી બચવા માટે તમે ચર્ચાપત્ર લખતા હો તો જનજાગૃતિ શબ્દ આવે. લોકોમાં જાગૃતિ આવે એટલા માટે, લૂ ન લાગે શું કરવું જોઈએ વગેરે વગેરે. પણ પ્રશ્ન આ રીતે છે એટલે આ શબ્દનો ઉપયોગ કર્યો. આ કૌશલ્ય હોવું જોઈએ, શબ્દ ભંડોળ હોવું જોઈએ. કેવો પ્રશ્ન છે એના અનુસંધાનમાં તમારે શબ્દનો ઉપયોગ તમારે કરવાનો છે. પ્રજામાં યોગ્ય માહિતી કેળવાય તેવા હેતુથી યથોચિત સમય એટલે યોગ્ય સમયે પ્રકાશિત કરવા આપને નમ્ર વિનંતી છે. આના તમે ગોખી નાખો લખો તો એ ચાલે, પણ પ્રશ્ન કેવું પૂછેલો છે તેના અનુસંધાનમાં થોડી તમારે માહિતી, થોડી શબ્દોમાં તમારે થોડો બદલાવ લાવવાનો. બાકી તો અહીંયા બદલાવ આવે. બરાબર. આ તો બધું યોગ્ય છે. આમાં થોડો બદલાવ આવે. જેવું પ્રશ્ન એ પ્રમાણે તમારે થોડું ત્યાં પરિવર્તનની જરૂર છે. અને બાકી કદાચ એવું લાગે કે મારા બુદ્ધિના ઘોડા નથી દોડાવવા, ત્યાંને ત્યાં બાંધેલા રાખવા છે તો પણ નો પ્રોબ્લેમ. તો પણ તમને કહી દો. માનનીય તંત્રીશ્રી, નમસ્કાર. આપના ક ખ ગ વર્તમાન પત્રમાં હવે ભિક્ષા નહીં શિક્ષા શીર્ષક હેઠળ ચર્ચાપત્ર મોકલી રહ્યો છું, જેને યોગ્ય સમય પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. બસ, તો પણ ચાલે. અહીંયા લિખિત અંગ આવે. લિખિત અંગ આપનો વિશ્વાસ શું, નામ શું હતું? અબક. અહીંયા લખીશું આપણે અબક.
અને બીડાના આવશે ચર્ચાપત્રની નકલ. નકલ એટલે આપણે ઝેરોક્ષ શબ્દ કહીએ છીએ ને એ ચર્ચાપત્રની નકલ. આ પહેલા તમારે પત્રલેખન કરવું પડે. પણ માનો કે તમે પત્રલેખન ભૂલી ગયા કરવાનું અને સીધું ચર્ચાનો શુભારંભ તમે કરી દીધો તો શું? તો ગભરાવાની જરૂર નહીં. ચર્ચાપત્ર પૂર્ણ થાય લખ્યા પછી યાદ આવે કે મારે પત્રલેખન કરવાનું જ છે, તો આ જ રીતે તમે લખો. ખાલી તમારે અહીંયા વાક્ય રચના બદલી નાખવાની. શું લખવાની? કે ઉપયુક્ત ચર્ચાપત્ર. તો તમારે આ રીતે લખવાનું, ઉપયુક્ત ચર્ચાપત્ર આપના કખગ વર્તમાન પત્રમાં. ખાલી આ જ શબ્દોનો તમારે ઉપયોગ તમારે કરવાનો રહે. પહેલા તમે ચર્ચાપત્ર લખી નાખ્યું ને પત્રલેખન ભૂલી ગયા, પછી યાદ આવ્યું પત્રલેખન તો કરવાનું રહી ગયું છે. હવે શું? કંઈ વાંધો નહીં, એની પણ આપણી પાસે દવા છે. છેલ્લે લખો તમે પત્રલેખન. તો આ રીતે લખીશું, માનનીય તંત્રીશ્રી નમસ્કાર. ઉપયુક્ત ચર્ચાપત્ર. ઉપરોક્ત શબ્દ અશુદ્ધ શબ્દ છે એટલે ઉપયુક્ત શબ્દ આવે, સંધિ છૂટી પડે છે. ઉપરી વત્તા યુક્ત, આ રીતે એની સંધિ છૂટી પડે. આ પણ જાણકારી માટે છે મિત્રો. ઉપરી વત્તા યુક્ત. ઉપયુક્ત ચર્ચાપત્ર આપના કખગ વર્તમાન પત્રમાં હવે ભિક્ષા નહીં શિક્ષા શીર્ષક હેઠળ મોકલી રહ્યો છું. પ્રજામાં યોગ્ય માહિતી કેળવાય તેવા હેતુથી યથોચિત સમય પ્રકાશિત કરવા આપને નમ્ર વિનંતી છે. બરાબર. એની પણ તમને દવા આપી દીધી. ચલો, દવા આપી દીધી એટલે તમે તંદુરસ્ત બની ગયા. તંદુરસ્ત બની ગયા. જેનું શરીર તંદુરસ્ત હોય એનું મન પણ તંદુરસ્ત બનતું હોય છે. તો હવે પહેલી આપણે આહુતિ આપી દીધી. ચર્ચાપત્રની પહેલી આહુતિ પત્રલેખનના સ્વરૂપમાં આપણે આપી દીધી. હવે આપણે બીજી આહુતિ આપવાની છે. આ આહુતિ એટલે ચર્ચાપત્ર. મિત્રો, ચર્ચાપત્રના ગુણ એ તમને ત્યારે યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકો કે જ્યારે જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રબિંદુ સ્વરૂપમાં તમે હો ત્યારે. પૂછેલો હોય હવે ભિક્ષા નહીં શિક્ષા, તો આપણે જુદું લખીએ તો શિક્ષા કરવામાં આવતી હોય છે, ભિક્ષા માંગવામાં આવતી હોય છે, તેમ કરવામાં આવતું હોય છે. ને ભાઈ પ્રશ્ન કહું પૂછેલો છે એ તો તમે વિચારો, સમજો અને પછી તમે ત્યાં ઉત્તર લખો. એટલે જે તે પ્રશ્ન હોય એને યોગ્ય રીતે વાગોળો, એને સમજો અને પછી તમે લખવાનો પ્રયાસ કરો. આ જે મોડ્યુલ જે છે એ સરકારનું ખરેખર આવકારદાયક છે. હું એની ચર્ચા કરું. હવે હું ચર્ચાપત્રનો શુભારંભ કરું છું. મેં શીર્ષક આપ્યું. અહીં શીર્ષક આપવું જરૂરી છે. હવે ચર્ચાપત્ર અહીં લખું છું એવું લખતા નહીં. ઘણા વિદ્યાર્થી એટલા બધા લેખક બની જાય કે ખરેખર વિષય વસ્તુ બહાર નીકળી જતી હોય. પત્રલેખન પૂર્ણ થઈ ગયું પછી થોડું સ્પેસ આપી અને આપણે શીર્ષક આપી દેનું, હવે ભિક્ષા નહીં શિક્ષા. શિક્ષા એટલે શિક્ષણ. અંડરલાઈન કરો. સિંગલ કે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકવાની જરૂર નથી, પણ છતાં મૂકે છે વિદ્યાર્થીઓ. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, પણ મૂકે છે. પણ મારું મંતવ્ય એવું છે કે ત્યાં માત્ર ને માત્ર અંડરલાઈન ત્યાં આગળ આવે. ડબલ કે સિંગલ શીર્ષક મૂકવાની ત્યાં આગળ જરૂર નથી. આ પહેલો મુદ્દો મારો મિત્રો પ્રસ્તાવનાનો છે. મેં તમને અગાઉ સમજાવ્યું કે ચર્ચાપત્ર તમે લખો એટલે સૌથી પહેલા પ્રસ્તાવના આવે. પ્રસ્તાવના એટલે હું જે પ્રશ્ન સમજાવવા માટે માગું છું, જેની ચર્ચા કરવા માટે માગું છું, એની પૂર્વ ભૂમિકા છે. એની પૂર્વ ભૂમિકા છે, પ્રસ્તાવના થઈ. જો પ્રસ્તાવના કેવી રીતે લખાય છે? આ રીતે પ્રશ્નના અનુસંધાનમાં પ્રસ્તાવના છે. હવે ભિક્ષા નહીં. હું તમને એની થોડીક માહિતી આપી દઉં કે આ જે બાળકો ચાર રસ્તા પર ઉભા રહીને કે ઘણી બધા ભિક્ષા માંગતા હોય કે ઘરે ઘરે ભિક્ષા માંગતા હોય, તો સરકારની દીર્ઘ દૃષ્ટિએ સારી કહેવાય કે આવા બાળકોને લઈ અને તેમને સંપૂર્ણ ખર્ચની જવાબદારી રાજ્ય સરકાર ઉઠાવશે. અને બાળકોને દરેક એને ગણવેશ, એના માટે જે પુસ્તકો જોતા હોય, દરેક બાબતનો ખર્ચો રાજ્ય સરકાર ઉઠાવશે અને બાળકોને શિક્ષિત કરવાના. બરાબર. એટલે પ્રસ્તાવનામાં કેવી રીતે આપણે લખેલું છે જુઓ, હવે ભિક્ષા નહીં શિક્ષા. આ ઉક્તિ સાક્ષરતાના દરને શ્રેષ્ઠ ઊંચાઈ પર લઈ જવાનું ગર્ભિત સૂચન કરે છે. શિક્ષણ આપવામાં આવશે એટલે તો વિચારો, શિક્ષણનો દર વધ્યો. સાક્ષર થવું એ જન્મસિદ્ધ અધિકાર છે. લોકમાન્ય ટિળકની વાક્ય રચના થોડો ફેરફાર કરી નાખ્યો. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તો સાક્ષર થવું આજના 21મી સદીમાં તો બધાનો અધિકાર છે. આપણા ભારતના બંધારણમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે.
એટલે કોઈ વિરોધ ના કરી શકે અને શિક્ષણ નથી આપવાનું આ તો ના કરી શકે. આ જન્મસિદ્ધ અધિકાર છે. સાક્ષર થવું એ જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ કેટલાય બાળકોના નસીબમાં શાળાના પગથિયા પર પગરવ કરવાનું હોતું જ નથી. શાળાના પગથિયા પર પગરવ કરવું એટલે વિદ્યાર્થીઓ જ્યારે શાળાના પગથિયા ચડતા હોય ને એટલે શાળામાં પ્રવેશ મેળવવો એમ. શાળામાં જવું, અભ્યાસ માટે જવું. પગરવ એટલે પગનો અવાજ. શાળામાં પણ કેટલાય બાળકો એવા હોય છે કે જે શાળાએ શિક્ષણ મેળવવા માટે જઈ શકતા હોતા નથી. કેટલાય બાળકોના નસીબમાં શાળાના પગથિયા પર પગરવ કરવાનું હોતું જ નથી. કેમ? મા બાપને આર્થિક ટેકાના ભાગરૂપે 4 રસ્તા પર કે અન્ય સ્થળે બાળકોને ભિક્ષા માંગવી પડે છે. ભિક્ષા માંગતા બાળકો માટે શાળા દીવા સ્વપ્ન સમાન છે. દીવા સ્વપ્ન સમાન છે. એને લાગે કે શાળાની વ્યાખ્યા શું? ઘણા એવા ભિક્ષા માંગતા બાળકો શાળાએ જતા બીજા વિદ્યાર્થીઓને જોઈ રહેતા હોય છે. વિસ્મયભરી નજરે જોયા રહેતા હોય છે. આ શું? આ શું? અને સ્કૂલ આગળથી પસાર થયેલા હોય તો પણ જોતા હોય છે. એવું લાગે કે એ બાળક શું વિચારતો હશે? ક્યારેક આપણને પણ એવા મનમાં વિચારો જાગૃત થાય તો કેવું લાગે આપણને? બાળકોને ભિક્ષા માંગવી પડે છે. ભિક્ષા માંગતા બાળકો માટે શાળા દીવા સ્વપ્ન સમાન છે. પણ આ દીવા સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકારે એક નવો અભિગમ અપનાવ્યો છે જે ખરેખર આવકારદાયક છે. આ મારો મુદ્દો પ્રસ્તાવનાનો થયો. હવે મધ્ય ભાગમાં આના વિશેની માહિતી લખીશ. મધ્ય ભાગની અંદર એ પણ લખીશ કારણ કે સારી બાબત છે. ટીકાને અવકાશ નથી. આના વિશેની થોડી આપણે જાણકારી આપીશું. આ પ્રસ્તાવનાનો મુદ્દો થયો. બરાબર. હવે દરેક મુદ્દાને મેં અલગ અલગ સ્લાઇડમાં મિત્રો પીરસવાનો પ્રયાસ કરેલો છે. એટલા માટે સ્લાઇડ બદલું છું. હવે ત્યાં આગળ આવશે મધ્ય ભાગ. આ મધ્ય ભાગમાં તમારે શીર્ષક આપવાની જરૂર નથી. આ તો આપણે જાણકારી માટે આ જ મુદ્દો ચાલે છે માટે મેં દરેક સ્લાઇડમાં શીર્ષક આપેલું છે. પણ તમારે જ્યારે ઉત્તર લખો છો ત્યારે પહેલો મુદ્દો પ્રસ્તાવના એટલે તમારે પ્રસ્તાવના એવું લખવાનું નથી. પણ તમને માનસિક સ્મરણ થવું જોઈએ કે પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો લખી રહ્યો છું. બીજો મુદ્દો મધ્ય ભાગ એટલે તમને માનસિક સ્મરણ થવું જોઈએ કે મારો મધ્ય ભાગ છે. પણ જ્યારે મધ્ય ભાગ લખો છો ત્યારે કોઈ પણ પ્રકારનું તમારે શીર્ષક આપવાનું નથી. આપની જાણકારી માટે મેં આ શીર્ષક આપેલું છે કે હું આ પ્રશ્ન ચલાવું છું અને સમજૂતી આપું છું. મધ્ય ભાગ છે. જો મધ્ય ભાગમાં એના વિશે લખીશ. ભિક્ષાવૃત્તિ કરતા બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે સ્કૂલ બોર્ડ દ્વારા એક અનોખો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જે ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય છે. એટલે વખાણવા લાયક છે. સ્વાગત કરવા જેવો મુદ્દો છે. ભિક્ષા નહીં શિક્ષા માટે અહીં કોમ આવે. ભિક્ષા નહીં શિક્ષા માટે સિગ્નલ સ્કૂલ બસો તૈયાર કરવામાં આવી છે જે સ્માર્ટ ક્લાસ જેવી અન્ય શૈક્ષણિક સુવિધાઓથી સુસજ્જ છે. સ્માર્ટ ક્લાસ જેવી મિત્રો એમાં સુવિધા છે. જે સ્માર્ટ ક્લાસ જેવી અન્ય શૈક્ષણિક સુવિધાઓથી સુસજ્જ છે. સરકારનું આ પગલું ખૂબ જ નોંધપાત્ર છે. એવું ના લાગે? સરકારનું આ પગલું ખૂબ જ નિંદનીય છે. અરે ભાઈ, નિંદનીય ના આવે. આ ચર્ચાપત્ર ના કહેવાય. સારી બાબતો હોય તો એને મોફાટ આપણે વખાણ પણ કરવા જોઈએ અને ખરાબ બાબત હોય તો હળવી ટીકા પણ કરવી જોઈએ. જ્યારે તમે ચર્ચાપત્ર લખો છો ત્યારે કોઈ પણ પક્ષનું, કોઈ પણ વ્યક્તિનું એને તમારે ક્યારેય ઉલ્લેખ કરવાનો નથી. પરોક્ષ રીતે તમે એનું વિવરણ તમે કરી શકો પણ વિશેષ નામનો તમારે ઉલ્લેખ કરવાનો હોતો નથી. ફલાણો પક્ષ, ફલાણી વ્યક્તિ, ઢીંગણી વ્યક્તિ એવું તમે કરતા નહીં. સરકારનું આ પગલું ખૂબ જ નોંધપાત્ર છે. તેનાથી શિક્ષણ વંચિત એટલે જે શિક્ષણ મેળવી શકતા નથી તે શિક્ષણ વંચિત બાળકોને શિક્ષણ મળતા તેમની બૌદ્ધિક શક્તિ ખીલશે. શિક્ષણ મળે એટલે સામાન્ય રીતે બાળકોમાં બુદ્ધિનો વિકાસ થતો હોય છે. તેઓ પગભેર બનતા ભિક્ષાવૃત્તિ બંધ કરશે.
સુસંસ્કૃત સમાજના નિર્માણ સાથે હકારાત્મક પરિણામો પણ જોવા મળશે. આ મધ્ય ભાગ મેં લખ્યો. તમને લાગે છે ચર્ચાપત્રમાં અમે તો કઈ ચર્ચા તો થઈ નહીં. આ ચર્ચા જ કહેવાય ને. આપણે એની વખાણ ના કર્યા, પ્રસ્તાવનામાં આપણે ન આવ્યા. આપણે જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનની અંદર ચર્ચાપત્રનો અર્થ એવો નથી કે બધી ટીકાઓ જ અંદર આવે, બધી નિંદાઓ જ આવે, એવું નહીં. જે પ્રશ્ન છે એ પ્રમાણે તમે ત્યાં આગળ લખી શકતા હોય એના ઉત્તરની અંદર. આ સારી બાબત છે. એમાં કોઈ જગ્યાએ ટીકા વસ્તુ ત્યાં આગળ છે નહીં. મધ્ય ભાગમાં આપણે એટલું પીરસ્યું. હવે આવે છે સમાપનમાં. સમાપનમાં મિત્રો સરકારનું પગલું સારું છે, પણ આપણે ક્યાંક હળવી ટીકા તમને જોવા માટે મળશે એવું તમને બતાવું છું. બીજો મુદ્દો સમાપનનો છે. જોડણી ધ્યાનમાં રાખજો. જોડણીમાં જો ક્યાંક આપણી ભૂલો જોવા માટે ન મળે એનું ધ્યાનમાં રાખવાની બાબત છે. વાક્ય રચના પ્રત્યે પણ તમે વિશેષ ધ્યાન દોરજો. હવે આવે છે સમાપન. સમાપન નહીં, સમાપન અને સમાપન બંને શબ્દોમાં ઘણો તફાવત છે. સમાપન છે શીર્ષક આપેલું છે, તમારે દરેક બાબતમાં શીર્ષક આપવાની જરૂર નથી. સ્લાઇડ અલગ અલગ છે એટલે મેં ટાઇટલ આપેલું છે કે આ પ્રશ્ન ચલાવી રહ્યો છું, એની સમજૂતી આપવાને માટે. હવે જો અહીંયા આપણે હું સમાપનમાં શું લખીશ? સારી પણ બાબત છે અને કેટલીક હળવી ટીકા પણ કરવાની છે. ટીકા એટલે કેવી કે માનો કે રાજ્ય સરકારે આ સિગ્નલ સ્કૂલની જે વ્યવસ્થા કરી માત્ર ને માત્ર અમદાવાદ શહેર પૂરતી ન હોવી જોઈએ. ગુજરાત રાજ્યના ઘણા બધા શહેરો એવા છે ત્યાં પૂરતી પણ હોવી જોઈએ. બીજું કે આ જે છે યોજના એની જવાબદારી માત્ર સરકારની નથી, સમાજની પણ છે ને. શિક્ષિત વર્ગની પણ જવાબદારી છે, કારણ કે ભિક્ષાવૃત્તિ કરનાર કેટલા જે લોકો જે છે એમને આવી કંઈ ખબર જ હોતી નથી. શિક્ષિત વર્ગ પણ તેને થોડી માહિતી આપે, સમજાવે, ત્યાં સુધી માર્ગદર્શન આપે. એ બધા મુદ્દા આપણે સમાપનમાં લખીશું. આ અભિયાન માત્ર એક શહેર પૂરતું ન રહેતા રાજ્યના અન્ય શહેરોમાં પણ ફેલાવવું જોઈએ. આ માર્ગદર્શન આપ્યું, જેથી ભિક્ષાવૃત્તિ કરતા તથા નિસહાય બાળકો, કેટલાક બાળકો એવા છે ભિક્ષાવૃત્તિ પણ કરતા નથી, લાચાર છે, એમને સ્કૂલમાં જવું છે પણ જઈ શકતા નથી, તો આવા બાળકોને પણ આનો લાભ મળવો જોઈએ. જેથી ભિક્ષાવૃત્તિ કરતા તથા નિસહાય બાળકો માટે આશીર્વાદરૂપ, જોડણી ધ્યાનમાં રાખજો, આશીર્વાદની મોટે ભાગે ખોટી લખે છે, આશીર્વાદરૂપ બનશે. આ અભિયાન માત્ર એક શહેર પૂરતું ન રહેતા રાજ્યના અન્ય શહેરોમાં પણ ફેલાવવું જોઈએ, જેથી ભિક્ષાવૃત્તિ કરતા તથા નિસહાય બાળકો માટે આશીર્વાદરૂપ બનશે. આ અભિયાન જો આ જે છે એને થોડું આપણે સલાહ આપી. આ અભિયાન સરકાર નિષ્ઠાપૂર્વક આગળ ધપાવશે. થોડી ટીકા પણ છે. નિષ્ઠાપૂર્વક એટલે ભ્રષ્ટાચારનો સડો ન પેસી જાય, તો આ બધા લોકોને લાભ મળવાનો છે. એટલે શબ્દ કયો વાપરો? નિષ્ઠાપૂર્વક. નિષ્ઠાપૂર્વક આગળ ધપાવશે તો અદ્વિતીય પરિણામ જોવા મળશે, અજોડ પરિણામ જોવા માટે મળશે. સરકારના આ અભિયાનને સાર્થક કરવા શિક્ષિત સમાજ પણ આગળ આવશે. તો ભણેલા ગણેલા વર્ગને પણ આવવાની જરૂર છે. આ જવાબદારી માત્ર ને માત્ર કોઈ એક જ સરકારની નથી, એટલે કે એક જ પક્ષની નથી, દરેક પક્ષની છે, સમાજની પણ છે, સરકારની પણ જવાબદારી છે, શિક્ષિત વર્ગની પણ છે, બધાની જવાબદારી ત્યાં આગળ છે. સરકારના આ અભિયાનને સાર્થક કરવા શિક્ષિત સમાજ પણ આગળ આવશે તો સાક્ષર જગતમાં અજોડ પરિણામ જોવા મળશે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. અજોડ એટલે પહેલા પણ ન મળેલું હોય એવું પરિણામ જોવા માટે મળશે. ન ભૂતો ન ભવિષ્યથી, ભૂતકાળમાં પણ નથી થયેલું, ભવિષ્યમાં પણ નહીં જોવા માટે મળે એવું તમને આ પરિણામ જોવા માટે મળશે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ કહેવત છે. આના અનુસંધાનમાં કહેવત યોગ્ય આવે છે. દળી દળીને ઢાંકણીમાં, એટલે વ્યર્થ મહેનત કરવી, નકામી મહેનત કરવી. દળી દળીને ઢાંકણીમાં એવું ન થાય તે માટે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના વાલીઓને જાગૃત કરવા જ પડશે. જો ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને આપણે એના વાલીઓને આપણે સમજાવીશું નહીં, એમને જાગૃત નહીં કરીએ, સરકાર હોય કે સરકારના કર્મચારી હોય કે શિક્ષિત વર્ગ હોય,
તો પરિણામ જોવા માટે મળવાનું નથી. એટલે દળી દળીને ઢાંકણીમાં એટલે વ્યર્થ મહેનત જેવું લાગશે. પરિણામે કેટલો ખર્ચો પણ માથે પડે. જે અભિયાન જે ઉદ્દેશથી આપણે અભિયાન ચાલુ કરેલું હોય એના માટેના પણ તમને પરિણામ જોવા માટે મળે નહીં. એટલે આ જે છે આમાં આ છેલ્લા સમાપનમાં ટીકા પણ છે, વખાણ પણ છે, માર્ગદર્શન છે. આવું લખવું એ કૌશલ્ય આપણું હોવું જોઈએ. આ અભિયાન માત્ર એક શહેર પૂરતું ન રહેતા રાજ્યના અન્ય શહેરોમાં પણ ફેલાવવું જોઈએ, જેથી ભિક્ષાવૃત્તિ કરતા તથા નિસહાય બાળકો માટે આશીર્વાદરૂપ બનશે. આ અભિયાન સરકાર નિષ્ઠાપૂર્વક આગળ ધપાવશે તો અદ્વિતીય પરિણામ જોવા માટે મળશે. સરકારના આ અભિયાનને સાર્થક કરવા શિક્ષિત સમાજ પણ આગળ આવશે તો સાક્ષર જગતમાં અજોડ પરિણામ જોવા માટે મળશે. અને શિક્ષિત વર્ગની જવાબદારી છે સાહેબ મારા. આપણે ભણેલા ગણેલા છે એટલે બીજાને પણ આપણે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. સરકારની કેટલી યોજનાઓ છે લોકો સુધી પહોંચતી નથી, કારણ કે એ ઘણા બધા તેના પ્લસ માઇનસ પોઈન્ટ જે છે આપણે એની ચર્ચા કરવી નથી. પણ અને શિક્ષક માટે તો બહુ મહત્વની બાબત છે. વાલીઓને જાગૃત કરવા, બાળકોને જાગૃત કરવા, સરકારની યોજનાઓ જે હોય એ બાળકોને શિષ્યવૃત્તિની એના વિશેની માહિતગાર કરવા. અને શિક્ષક એક એવું પાત્ર જે છે કે જે સમાજ તેને આદરથી જોતો હોય છે. એટલે આપણામાં જેટલું જ્ઞાન હોય, જે માહિતી હોય એ ત્યાં સુધી પહોંચે એ આપણે સંનિષ્ઠ પ્રયાસ ત્યાં કરવો જરૂરી છે. અજોડ પરિણામ જોવા માટે મળશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. દળી દળીને ઢાંકણીમાં એવું ન થાય તે માટે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના વાલીઓને જાગૃત તો કરવા જ પડશે. જાગૃત પણ લખાય, જાગૃત પણ લખાય. હવે આ બધી ચર્ચાપત્રના 3 ફકરા પૂરા થયા. પહેલો ફકરો તો પ્રસ્તાવનાનો, જે તમે પહેલી સ્લાઇડમાં જોયું. બીજો ફકરો તો મધ્ય ભાગ, એ તમે એના પછીની સ્લાઇડમાં જોયું. ત્રીજો જે ફકરો જે છે એ સમાપન. સમાપનમાં જેવો પ્રશ્ન એ પ્રમાણે તમે નિંદા, વખાણ, વ્યાજસ્તુતિ કે જે કંઈ તમારા અલંકારનો ઉપયોગ કરવો હોય ત્યાં કરી શકો. અહીંયા ચર્ચાપત્ર પૂર્ણ થયા પછી લિખિતમ બિખિતમ એવું તમારે કંઈ લખવાની જરૂર નથી. ડેશ કરીને અબક લખો. કોણ લખવાડો હતું? પત્ર લેખક કોણ હતો? અબક. બસ ડેશ કરીને અબક. અને તમે તમારા શહેરનું નામ જણાવ્યું છે આ બાજુ તમે લખી શકો પ શહેર અબક. બસ આ પ્રમાણે મિત્રો ચર્ચાપત્રને લખી શકાય છે. અને આવા ઘણા પ્રશ્નો ના ઉત્તરો મિત્રો તમે લખી શકશો. એટલે તમારી પાસે જે કંઈ પ્રશ્નો હોય એને તમે લખવાનો પ્રયાસ કરો કે જેના કારણે તમારું લેખન કૌશલ્ય જે છે એ તમને લેખન કૌશલ્ય યોગ્ય રીતે ખીલે અને આપણે જે બુદ્ધિ કૌશલ્ય જે છે એનો પણ યોગ્ય રીતે વિકાસ થાય. તો મિત્રો આ રીતે ચર્ચાપત્ર લખવાની મેં તમને એક પદ્ધતિ સમજાવી. આ બહુ જ આસાન, મારા મંતવ્ય પ્રમાણે, મારા વિશ્વાસ પ્રમાણે કે આ ચર્ચાપત્ર લખવાની એક સરળ પદ્ધતિ હું તમારી સમક્ષ વ્યક્ત કરતા પ્રસન્નતા અનુભવું છું. અને આવા કેટલાય મુદ્દા છે કે જે ચર્ચાપત્ર બની શકતા હોય છે. તો મિત્રો આ સાથે શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી ચર્ચાપત્રને આપના માટે ચર્ચા કરવાને માટે મૂકીને જાઉં છું. આવા અવનવા વિડીયો જોવાને માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અને આને અનુલક્ષીને આપના જે પ્રતિભાવો હોય અવશ્ય જણાવો. અવશ્ય તમને આના અનુસંધાનમાં માર્ગદર્શન આપીશ. મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.